નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું એપીએલ 1 અને એપીએલ 2 જે મિત્રો પાસે રેશન કાર્ડ છે તો તેને કેટલું અનાજ મળવાપાત્ર છે અને સાથે જ આપણે એ વાત કરીશું કે કુલ કેટલું અનાજ રેશન કાર્ડમાં આપેલ તમામ સભ્યોનું થશે તેની ગણતરી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપેલી છે અને આજના વિડીયોમાં મુખ્યત્વે એપીએલ 1 અને એપીએલ 2 રેશન કાર્ડની વાત કરીશું। ચાલો મિત્રો શરૂઆત કરીએ। તો જે મિત્રો પાસે એપીએલ 1 રેશન કાર્ડ હોય તો તે મિત્રોને વ્યક્તિ દીઠ એટલે કે એક વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં મળવાપાત્ર છે અને તે પણ મફત, ઠીક છે। ત્યાર પછી એપીએલ કાર્ડ જે મિત્રો પાસે છે એપીએલ 1 રેશન કાર્ડ તો તેમને વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા મળવાપાત્ર છે મફત। ત્યાર પછી કાર્ડ દીઠ એટલે કે જેની પાસે એક જ એપીએલ કાર્ડ છે તો તેને એક એપીએલ કાર્ડ દીઠ 1 કિલો ચણા મળવાપાત્ર છે 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે। ત્યાર પછી કાર્ડ દીઠ 1 કિલો તુવેર દાળ મળવાપાત્ર છે 50 રૂપિયાના પ્રતિ કિલો ભાવે। ત્યાર પછી કાર્ડ દીઠ 1 કિલો ડબલ ફોર્ટિફાઈડ મીઠું મળવાપાત્ર છે 1 રૂપિયો પ્રતિ કિલોનો ભાવે। હવે મિત્રો ગણતરી કઈ રીતે કરવી કે મને કુલ ટોટલ કેટલો અનાજ મળવાપાત્ર છે તો મિત્રો આ છે ને ત્રણેય વસ્તુ તે કાર્ડ દીઠ છે એટલે કે જેની પાસે એપીએલ 1 એક જ કાર્ડ હોય ને જેની પાસે એક જ રેશન કાર્ડ તો તેને 1 કિલો ચણા 1 કિલો તુવેર દાળ અને 1 કિલો મીઠું મળશે, ઠીક છે। અને તેનો ભાવ પણ છે 30 રૂપિયા છે ચણાના કિલો દીઠ અને 50 રૂપિયા છે તુવેર દાળના કિલો દીઠ અને 1 રૂપિયો છે મીઠુંનો। હવે મિત્રો વ્યક્તિ દીઠ ગણતરીનો સવાલ આવે ત્યારે આપણે વાત કરીએ તો 2 કિલો ઘઉં છે ને એક વ્યક્તિને મળવાપાત્ર છે, ઠીક છે। એક વ્યક્તિ આપણે કૂપનની અંદર દાખલા તરીકે 5 સભ્યો હોય અને 2 કિલો ઘઉં એક સભ્ય દીઠ મળતા હોય તો 2 પંચા 10 એટલે કે ટોટલ કુલ આ જે એપીએલ 1 રેશન કાર્ડ છે તેના ઉપર 10 કિલો ઘઉં 5 સભ્યોના મળવાપાત્ર છે તે પણ કેવા મફત, ઠીક છે। ત્યાર પછી વ્યક્તિ દીઠ ચોખાની આપણે વાત કરીએ તો ચોખાની અંદર જો આપણી પાસે એપીએલ 1નું રેશન કાર્ડ છે અને તેમાં 5 સભ્યો છે તો 3 કિલો જો ચોખા મળવાપાત્ર હોય ને તો તેની અંદર 3 અને 5 સભ્યો એટલે 5 તેરી 15 એટલે ટોટલ 15 કિલા ચોખા રેશન કાર્ડમાં 5 સભ્યો છે તેના મળવાપાત્ર થશે તે પણ મફત, ઠીક છે। આ હતી ગણતરી। આગળ આપણે વાત કરીએ તો જે મિત્રો પાસે એપીએલ 2 રેશન કાર્ડ હોય તો તે મિત્રોને એપીએલ 2 રેશન કાર્ડ ઉપર કોઈ પણ પ્રકારનું અનાજ મળવાપાત્ર થતું નથી, ઠીક છે મિત્રો। હાલ મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ। આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક આપી દેજો, અન્ય મિત્રો સાથે શેર કરજો જેથી તેને ખ્યાલ આવે કે એપીએલ 1 અને એપીએલ 2 રેશન કાર્ડ વચ્ચે ડિફરન્સ શું છે અને એપીએલ 1 રેશન કાર્ડની અંદર જે પણ મિત્રો અનાજ લઈ રહ્યા છે તો તેને કેટલું અનાજ મળવાપાત્ર છે, ઓકે, કેટલા જથ્થો કેટલા કિલો દીઠ મળવાપાત્ર છે તે તમામ માહિતી તેને મળી શકે। હાલ મિત્રો ફરી મળીશું, નમસ્કાર।